हेलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। चलो આપણે ગઈ વખતે ધોરણ 11 પાંચમું પ્રકરણ સપુષ્પી વનસ્પતિની બાહ્યકાર વિદ્યા અને એમાં આપણે આખું એનસીઆરટીમાં જે હતું એ બધું આપણે પૂરું કરી દીધું। હા, મૂળ, પ્રકાંડ, પર્ણ, ફળ, બીજ, પછી આપણે કંઈ પુષ્પ, આ બધી બહારની રચના આપણે જોઈ હતી, એના પ્રકારો બધા જોયા હતા। આ બધી વાતો આપણે કરી હતી, બરાબર। હવે આપણે નીટની અંદર પણ તમે જુઓ તો લગભગ બધામાં મૂળ, પ્રકાર, પણ અને હવે આપણે પુષ્પની વાત કરવાની। પુષ્પની બાબત તો આપણે પહેલો પુષ્પની અંદર કયા કયા ભાગો હોય એ તો આપણને ખ્યાલ છે। કયો? લાક્ષણિક પુષ્પ। લાક્ષણિક પુષ્પની અંદર તમે જુઓ તો 4 ચક્રો જોવા મળે। પુષ્પ, કોઈ પણ પુષ્પ તમે જુઓ વનસ્પતિની અંદર, બરાબર। અને આ પુષ્પ જે છે એનો આટલો ભાગ રંગી અને એની અંદર તમે જુઓ તો અંદરની બાજુ આવું એક શું હોય છે તો સ્ત્રીકેસર। આ સિવાય આ શું હોય છે તો આ કહીશું પુંકેસર, પુંકેસર, બરાબર છે। અને અહીંયા તમે જુઓ તો એનો આખો વજ્ર કહીશું। વજ્ર, બહારથી તમે જુઓ તો આખો ભાગ વજ્ર અને આ વજ્ર નીચેની બાજુ પુષ્પદંડ, બહારથી તમે જો પુષ્પાટી પણ આને તોડી નાખો અને અંદર તમે જુઓ તો અંદરની બાજુ આખો ભાગ આટલા સુધી આવેલો છે સ્ત્રીકેસરનો ભાગ અને નીચેની બાજુ ફૂલેલો ભાગ। તોડીએ અને અંદર જોઈએ તો આપણે નીચેનો ભાગ આવો જોવા મળે, બરાબર। આ જે છે ને એ અહીંયા જોડાયેલા આપણું કેસર અને આટલો જે ભાગ છે તે આના ઉપર બધા અંગો ટેકવાયેલા છે। ચાલો, તો આમાંથી 4 ચક્રો આપણને સ્પષ્ટ જોવા મળે। આ શું કહીશું તો પુષ્પદંડ। પુષ્પદંડ, પુષ્પદંડનો ઉપરનો ભાગ જરા ફૂલેલો હોય છે, પહોળો હોય છે, જે છે ને તો એ જે ભાગ છે તો તે ભાગને કહીશું પુષ્પાસન। પછીનું જે ચક્ર આવે છે આ ચક્ર કહેવાય। આ ચક્ર એટલે કયું ચક્ર કહીશું તો વજ્ર ચક્ર। પછી આ જલ ચક્ર। આવા ચક્ર કેવા હોય? પહેલા નંબરનું ચક્ર, બીજા નંબરનું ચક્ર, સૌથી બહારનું ચક્ર આ, પછી બીજા ક્રમમાં દ્વિતીય ચક્ર જે આકર્ષક રંગોવાળું હોય છે। આ 2 જે ચક્રો લખ્યા તે 2 ચક્રો પછી અંદરની બાજુ આ ત્રીજું ચક્ર જેને કહે સ્ત્રીકેસર ચક્ર, પછી પુંકેસર ચક્ર અને સૌથી અંદર સ્ત્રીકેસર ચક્ર, ચોથું આપણે કહીશું સ્ત્રીકેસર ચક્ર। આવા 4 ચક્રો છે। આ જે 4 ચક્રો બતાવ્યા, આ વજ્ર ચક્ર, આ જલ ચક્ર, આ 2 ચક્રો પ્રજનનની ક્રિયામાં ડાયરેક્ટ ભાગ લેતા નથી। એટલા માટે પ્રજનનની ક્રિયામાં જ્યારે પ્રજનન કરવાનું હોય તો તે વખતે કીટકોને બોલાવવા માટે આ જ દલચક્ર, જેથી કીટકો આવે, પરાગનયન કરે, ફલનની ક્રિયા થાય। એટલા માટે ફલન એ નથી કરતા પણ આ ફલનની ક્રિયામાં જરા મદદરૂપ થાય, સહાયક થાય। વજ્રચક્ર તો પુષ્પ જે વખતે કલિકા અવસ્થામાં હોય તો તે વખતે આખું વજ્ર જે લીલા રંગનું હોય અને આખા ફૂલના બધા ભાગોને એમ ઢોકી દીધેલા હોય કે જેથી વરસાદ, પાણી, પવન, કીટકો વગેરેથી રક્ષણ મેળવે છે અને પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક પણ બનાવે છે। એટલા માટે આ 2 ચક્રો, સૌથી બહારના 2 ચક્રો જે કહેવાય એ
क्या कहीशू तो सहायक प्रजनन चक्र, सहायक प्रजनन चक्र सहाय करे छे, प्रजनन क्रिया में सहाय करे छे એટલે सहायक प्रजनन चक्र। ત્યારે આ અંદરના એના અંદરની બાજુ જે બે રહેલા છે તે ડાયરેક્ટ પ્રજનનની ક્રિયાને પામે, કારણ કે પુંકેશરની અંદર પરાગરજ ઉત્પન્ન થાય અને સ્ત્રી કેશરની અંદર આ પરાગરજ પડે કે જેના કારણે ફલનની ક્રિયા થઈ અને અહીંયા અંડકની અંદર બીજ બને, એટલે આ કહીશું ફળદ્રુપ અંગો। એના શું કહીશું? પુષ્પના ફળદ્રુપ અંગો, ફળદ્રુપ प्रजनन अंगो, फलद्रुप प्रजनन अंगो अथवा कहीं प्रजनन अंगो। बराबर है। पछी आ एटले कई रीतना होय छे, पुष्पनी अंदर जो आ ना होय तो બધા ચક્રો છે પણ આ નથી, શ્રીકેશર ખરું પણ આ નથી, તો આ પુષ્પને કહીશું માદા પુષ્પ। જો આ ના હોય અને આ હોય તો એને કહીશું નર પુષ્પ। જો બંને હોય તો એને કહીશું ઉભયલિંગી પુષ્પ, ઉભયલિંગી પુષ્પ અથવા કહીશું દ્વિલિંગી પુષ્પ। બે ચક્રો ધરાવે કહ્યું। પછી કેટલાકની અંદર તમે જો દલપત્ર અને વજ્રપત્ર દેખાવમાં સરખા હોય, आकार देखाव रंग बधी रीते सरखू होय, जेने आपणे दलपत्र वज्रपत्रने आपणे जूदुं ना पाड़ी सकीए तो एवा पुष्प होय तो ते पुष्पने आपणे कहीशुं परिपुष्प। हाँ, तो आ बधी बात डिटेल में आपणे बधी करी थी, बधी रचना पण आपणे बधी जोई थी, एटले फरी फरी कई जोवानी जरूर नथी। तो आ पुष्प कहीशुं लाक्षणिक पुष्प कहीशुं। हवे आ पुष्पनी गोठवणी केवी रीतना छे, वनस्पति में जे कई पुष्पो आवे छे एनी गोठवणी केवी रीतना छे। चलो ए रचना में पाछुं आपणे ए पण जोयुं हतुं के आ जे स्त्रीकेशर छे ने एनो नीचेनो भाग फूलेलो छे जेने शुं कहेवाय बीजाशय, उपरनो भाग छे परागवाहिनी અને એના ઉપરનો ભાગ છે એ પરાગાસન। बीजाशय जे है फूलेलो भाग एनी अंदर तमे जो तो आउं अंडक होय, अंडक अंडकनी रचना फलननी क्रिया थई अहींया बीज बनतुं होय एवो अंडक छे। आ बधा पुष्पना भागो छे। हवे आखो पुष्प पुष्पदंडथी एना धरी पर अक्ष पर कई रीतना गोठवायेલું છે, એટલે પુષ્પ વિન્યાસની વાત કરી છે આપણે। શું કહીશું? પુષ્પ વિન્યાસ। આ બધા ભાગો આપણે જે લખ્યા કંઈ જોયા તો એ આ પ્રમાણે છે। હવે આપણે એનો વિન્યાસ જોઈએ, પુષ્પ વિન્યાસ। પુષ્પ વિન્યાસ એટલે પુષ્પની ગોઠવણી। પુષ્પ વિન્યાસ એટલે પુષ્પ ધારણ કરતી ધરી પર, हाँ, पुष्प जेना पर आवे छे ते धरी एना उपर अथवा अक्ष जे कहीशुं एने कहीशुं पुष्प विन्यास अक्ष। पुष्पनी धरी उपर अथवा कहीशुं पुष्पनो जे अक्ष छे ए अक्ष पर पुष्पनी गोठवणी, एने शुं कहीशुं? पुष्पनी गोठवणी, एने कहीशुं पुष्प विन्यास। पुष्प विन्यासने एने एन्थोटेक्सी पण कहेवामां आवे छे। एन्थोटेक्सी, एन्थोटेक्सी एटले शुं? वर्णन करो एन्थोटेक्सी, तो आपणे पुष्प विन्यासनुं वर्णन करवुं पड़े। एन्थोटेक्सी, एन्थोटेक्सी अंग्रेजी शब्द है। हमारा आवता गुजराती शब्दों अंग्रेजी शब्दों आ बधुं खास ध्यान राखीशुं। पुष्प विन्यास एटले अक्ष उपर आ अक्ष जे कही छे जेना फूल आपवाना छे तो तेना उपर आ रीते फूल आववा गोठववा। हाँ, अहींया गोठवायुं छे के अहींया गोठवायुं छे, पुष्पो गोठवाई गया तो आ गोठवणी जे कहेवाय अक्ष उपर। कयो अक्ष? तो पुष्प विन्यास अक्ष अथवा कहीं पुष्पनी धरी। तो धरी उपर फूलोने गोठववानी क्रिया, गोठवणीनी घटना तेने कहीशुं पुष्प विन्यास। पण पुष्प विन्यास ए ज एन्थोटेक्सी तरीके ओळखीशुं। हवे पुष्प विन्यास शाखानी टोच पर के अक्षमां उद्भवे छे। पुष्पो केवो उद्भवे छे? पुष्प विन्यास शाखा ने टोच पर के अक्ष कक्ष पर उद्भवे। फूलो हमेशा क्यों उत्पन्न थाय के जो गोठो होय, बराबर, जे धरी छे ने एना पर गोठो, जो गोठ छे ते वगર टकતું।
અહીંયા શું છે, જો ગોળ છે તે વગર પત્તું એ છે. એટલે પત્તું હોય અને આ પ્રકાર ધરી હોય તો એનો ખૂણો બને, કક્ષ બને. તો કક્ષમાંથી ફૂલ ઉત્પન્ન થાય, ત્યાં તો એની જે અગ્રકલિકા છે ત્યાંથી ફૂલ ઉત્પન્ન થાય. ફૂલ આ રીતે જો ઉત્પન્ન થતા છે તેઓ આ રીતે ઉત્પન્ન થતા છે, આ રીતે ઉત્પન્ન થતા છે. હવે અહીંયા ઉત્પન્ન થાય, કયો ફૂલ ઉત્પન્ન થાય? ફૂલ હંમેશા કયો ઉત્પન્ન થાય? તો આ ધરીની ટોચે, આ ધરી છે એની ટોચ ઉપર, કયો તો એને કક્ષમાં, કક્ષ એટલે આ કહેવાય કક્ષ, ખૂણો કયો પ્રકાર, અને આ બેના વચ્ચે ખૂણો જે પડે કક્ષમાં, અહીંયા ફૂલ ઉત્પન્ન થાય, કયો તો અહીંયા ટોચ ઉપર ઉત્પન્ન થાય. એટલે અગ્ર કલિકામાંથી ફૂલ બને, કયો તો કક્ષ કલિકામાંથી ફૂલ બને. ફૂલનું નિર્માણ શેમાંથી? કયા પ્રરોતંત્રનો કયો ભાગ છે? જમીનની બહાર બધું જે કહેવાય પ્રરોતંત્ર કહેવાય, આ બધું મૂળતંત્ર કહેવાય. પણ પ્રરોતંત્રની અંદર કયો ભાગ છે કે જ્યાંથી ફૂલનો ઉદ્ભવ થાય? તો આપણે કહીશું કક્ષમાંથી. પુષ્પ વિન્યાસ જે કહીશું એનો કક્ષ કહેવાય, કક્ષ. એ કક્ષમાંથી, ખૂણામાંથી. કયો તો એનો અગ્રકલિકા છે એ અગ્રકલિકા બને. અને એને ધ્યાનમાં રાખી અને આપણે બે પ્રકારના પુષ્પ વિન્યાસ બતાવીશું. પુષ્પ વિન્યાસ બે પ્રકાર. કયા બે પ્રકાર? તો એક તો આપણે કહીશું अपरिमित पुष्प विन्यास, अपरिमित पुष्प विन्यास. અને બીજો કયો કહેવાય? પરિમિત પુષ્પ વિન્યાસ. આ પણ આપણે લેક્ચર જે જોયા હતા ને એમાં ડિટેલમાં જોયું હતું. તો अपरिमित પુષ્પ વિન્યાસ કોને કહીશું? હવે अपरिमित તો આપણે કહીએ રિશેમોઝ ઇન્ફ્લોરેસન્સ. હા, રિશેમોન ઇન્ફ્લોરેસન્સ એટલે अपरिमित પુષ્પ વિન્યાસ થયો. રિશોમ એટલે अपरिमित એટલે રિશેમોન્સ, આ રિશેમોન છે. અને પરિમિત જે કહીશું એ સાઇમોસ, આ સાઇમોસ છે, સાઇમોસ કહેવાય. સાઇમોસ એટલે ધરી જે હોય એ ધરી ઉપર ઉત્પન્ન થયા કરે, ધરી ઉપર ફૂલાવે તો એને કહીશું આવું પરિમિત. અને અહીંયા ટોચ ઉપર આવે કોઈ પણ હોય એની અગ્રકલિકાનું ફૂલ બની ગયું હોય તો કયા પ્રકારનું કહેવાય? તો આપણે કહીશું अपरिमित પુષ્પ વિન્યાસ થયો અગ્રકલિકા ઉપર. એટલે અહીંયા अपरिमित પુષ્પ વિન્યાસ તમે જુઓ. સોરી, अपरिमित પુષ્પ વિન્યાસ એટલે આ કક્ષમાંથી આ ધરી ઉપર અહીંયા ફૂલ ઉત્પન્ન થાય ને તો તેને કહીશું अपरिमित. અને આ ઉપરનો ભાગ અગ્રકલિકા તો પોગરે જ થાય. અગ્રકલિકા જે કહીશું વનસ્પતિની અંદર અગ્રકલિકા જે કહીશું એ અગ્રકલિકા ધીમે ધીમે મોટી થતી જ જાય આમાં. અને એના નીચેના બાજુએ તમે જો અક્ષ ઉપર અહીંયા ફૂલો ગોઠવાતા જાય. આ પત્તું બતાવ્યું અને એના પર આવા ફૂલો બને, આવા ફૂલ બને. હા, જે નીચેના ફૂલ તમે જુઓ તો જરા વિકસિત હોય, ઉપર જઈએ તેમ તેમ ફૂલ જરા નાના હોય, અવિકસિત હોય, કાર્યો હજુ ખીલ્યા ના હોય. આ બધા ફૂલ તમે જુઓ તો અહીંયા કલિકા સ્વરૂપે હોય, અહીંયા નાની નાની કલિકા સ્વરૂપે હોય. અને નીચેનો ફૂલ બધો ખીલેલા હોય. એટલે નીચેનો ફૂલ વહેલા ખીલતો હોય અને ઉપરની ટોચ તો ફૂલ બની ના હોય. ઉપરની ટોચ તો પોગરે જતી હોય અને આ અક્ષ લોબો લોબો થયા જતો હોય, પોગરે જાય લોબો થાય. અને એને નીચેની ધરી ઉપર અગ્રાભિવર્ધી ક્રમની અંદર એટલે નીચેનો ફૂલ વહેલા ખીલે, ઉપરનો ફૂલ પછી ખીલે. આ પહેલાં આવેલો છે, આ પછી આવે. જેમ જેમ ધરી મોટી થતી એમ એમ અહીંયા ફૂલ આવે જશે નાના નાના નાના. તો આ જાતનો ગોઠવણી હોય તો એને કહીશું अपरिमित પુષ્પ વિન્યાસ. ખ્યાલ ગયો? अपरिमित એટલે આપણે કહીશું રિઝોમોન્સ, રિશેમોન્સ એટલે अपरिमित પુષ્પ વિન્યાસ. અને સાઇમોસ, તો સાઇમોઝને આપણે કહીશું પરિમિત પુષ્પ વિન્યાસ. ચલો હવે अपरिमितના આપણે જુદા જુદા પ્રકારો જોઈએ. अपरिमित પુષ્પ વિન્યાસ છે ને તો એની અંદર તમે જુઓ તો ફૂલ આવે પણ પુષ્પ આવે પણ દંડી દ્વારા આવે. આમ દંડી અને ફૂલ, દંડી ફૂલ એવા સડંડી ફૂલ આવે. આવા સડંડી આવે તો તે પુષ્પ વિન્યાસને આપણે કહીશું સડંડી પુષ્પ વિન્યાસને આપણે શું કહીશું? તો કલગી. આ કલગી, આ પુષ્પ વિન્યાસ એ अपरिमित પુષ્પ વિન્યાસનો પ્રકાર છે. જેમાં શું આવે છે? આવા સડંડી ફૂલ આવે છે. આ કહીશું ને આના પર સડંડી.
फूल आवे है तो फूलनी अंदर पुष्पदंड जोवा मळे आવો સડનલી પુષ્પ એને આપણે કહીશું આ કયો કલગી તરીકે આખું કલગી જેવું લાગે અહીંયા મોટા ફૂલ અહીંયા નાના ફૂલ એનાથી નાના એનાથી નાના એનાથી નાના અને અગ્રકલિકા પગરે જાય તો આ બની કલગી चलो बीजो एक प्रकार आप कहीशू पहलो प्रकार कलगी बीजो प्रकार कयो कहवाय तो बीजो प्रकार आप कहीशू सूकी सूकी कोने कहीशू तो पुष्प विन्यास धरी अने एना पर फूल जे आवे तो तेमो डंडी ना होय सीधे फूल आवे फूल अहींया सीधा फूल आवता जोवा मळे आमां जेम डंडी है एवी आमां डंडी नथी अने ए जे फूल आवे ए रीते फूल आवे तो ते जातनु गोठवणी होय तेने कहीशुं सूकी प्रकारनो अपरिमित पुष्प विन्यास आव्यो एमां पहला प्रकारनो जे पुष्प विन्यास आपणे जे जोयो एमां राय अने गलतोरो आनी अंदर क्या आवशे राय अने गलतोरो तो सूकी प्रकारमां जे कहीशुं तो एनी अंदर आपणे कहीशुं अंगेड़ी अंगेड़ी आनी अंदर राय ने गलतोरो बराबर है। હવે ત્રીજો પ્રકાર છે માંસલ સૂકી ત્રીજો પ્રકાર કયો કહીશું માંસલ સૂકી માંસલ સૂકી એટલે કેવો તો જેની પુષ્પધરી જે જોવા મળે એ માંસલ જોવા મળે પુષ્પધરી માંસલ જોવા મળે તો આ ધરી આવી જાડી થઈ જાય જાડી અને એના ઉપર ફૂલ આવે કેવા અડંડી ફૂલો કયો आ अडंडी फूल जे आवे एमां केटलाक अलिंगी फूल एकलिंगी फूलो होय एकलिंगी फूल एटले केवा एमां क्या तो पुंकेसर एकલું હોય क्या तो स्त्री केसर एकલું હોય एवा अडंडी फूल आवे कयो अने ए रीते गोठवायेला होय टूंकमां कहीશું आ जे धरी कहेवाय ए माणसो होय जाडी अने एना पर एकलिंगी पुष्पो आवे अडंडी फूल केवा अडंडी डंडी नथी आना जेम आ धरी जाडी है एटला माटे ने कही मांसल सूकी अने खाली सूकी तो धरी पातળી अने एना पर अडंडी पुष्पो आ धरी जाडी अने एना पर अडंडी पुष्पो तो एने कहीशुं मांसल सूकी अने आवुं शेनी अंदर जोवा मळे तो एनी अंदर कहीशुं अळवी ने केळ अळवी वनस्पति आवे छे अने केळ अळवीनो पत्तो लावे छे पाત્રો बनाववा माटे तो ए अळवी वनस्पति जे छे मोटो मोटो पत्तो अने एमां रोट लगाई अने आपणे पात्रो बनावीए छीए तो ये अळवी अने केळानो पत्तो एनी अंदर पुष्प विन्यास जाडो होय जाडो थयो अने एना पर अडंडी पुष्पो होय हाँ केळो होय तो आमांथी फूलमांथी केळो बने लग लग 12 केळोनो आखो बंच होय छे ने अने एनो धरी तमे जो जाडी होय आ मांसल सूकी छे थयो तो एवा मांसल सूकीनी अंदर आपणे आ प्रमाणे बतावीशुं अळवी अने केळ थयो એટલે मांसल सूकीमां तमे जो तो अक्ष दरदार अने मांसल होय अने तेना तल भागे एक लिंगी अडंडी पुष्पो गोठवायेला अने तळिये तमे जुओ तळिये तो एक लिंगी अडंडी पुष्पो गोठवायेला छे नर पुष्पो मादा पुष्पोनी उपर तरफ उत्पन्न थाय छे नर पुष्प क्यो तो मादा पुष्पो होय एना उपर नर पुष्पो होय हाँ तळिये बधा फूल तळिये होय पण क्यों तो नीचे मादा पुष्प ऊपर नर पुष्प ए रीते उत्पन्न थाय छे नर अने मादा पुष्पोनी वच्चे क्यारेक वेंद पुष्पो हवा बेनी वच्चे केटलीक वखत वेंद पुष्पो पण होय एवा फूलो जेमां कोई न होय स्त्री केसर ना पुंकेसर ना होय एना फूलो अहींया आवतुं होय हाँ वળી बाजू उपरनी बाजू तमे जो नर पुष्प आपणे आ फूल कई कहीशुं नर पुष्प आ फूल कई कहीशुं तो मादा पुष्प आ मादा पुष्प धरीने शुं छे अंदर स्त्री केसर मादा पुष्प અને આમાં શું છે પુંકેસર તો આ નર પુષ્પ અને બેના વચ્ચે કેટલીક વખત તમે જુઓ તો કેવા ફૂલો જોવા મળે છે વેંદ પુષ્પ તો જેમાં નથી સ્ત્રી કેસર નથી પુંકેસર એમાં માદા પુષ્પો નીચે અને નર પુષ્પો ઉપર અને આ જરા જાડો હોય ત્યારે આપણે કહીશું માંસલ સૂકી ત્યારે માંસલ સૂકીનો તે માંસલ સૂકી કહીશું તો આવા આપણે કહીશું જોવા મળે છે હે पुष्प वगरना टोचना भागने एपेन्ड्रिक्स कहे है पुष्प विन्यास अक्ष सिवाय पण सदस्य निपत्र थी रक्षायेलो है अळवी केर एरोइड पाम मकाई नीचेनी बाजू एक शू है
અહીંયા પત્તું પણ હોય કેટલી વાર, નિપત્રો પણ હોય, અહીંયા પત્તું પણ હોય, એટલે આ શું કહેવાય? નિપત્ર ધરાવતો હોય. આ ફૂલ નિપત્ર પણ ધરાવતો હોય, એટલે આ બધા આપણે કહીશું માંસલ નિપત્ર, એટલે નીચેનું પત્તું ફૂલ અને ફૂલના નીચેનું પત્તું નિપત્ર, એને પૃથુપર્ણ પણ કહેવામાં આવે. એને શું કહેવાય? પૃથુપર્ણ. તો આવું પૃથુપર્ણ પણ ધરાવતા હોય. હવે નીલમસુકી આપણે જોઈએ. એવું કહીશું બીજો પ્રકાર. ચોથો પ્રકાર નીલમસુકી. નીલમસુકી એટલે કેવો ભાગ? તો આ જે ભાગ છે માંસલ તો ખરો જ, અને આમ ટટ્ટાર નહીં, આ જે ટટ્ટાર બોલે, અને આ કેવું હોય? તો આમ વળી ગયેલો હોય. અથવા માંસલ જે કહીશું અક્ષ એ વળી ગયેલો હોય, અને એના પર અડંડી પુષ્પો આવેલા હોય. એના ઉપર અડંડી પુષ્પો આવેલા હોય. દંડી ધરાવતાના એવા પુષ્પો જોવા મળે. આની જેમ જ થયું. આ રીતે બધા ફૂલો ગોઠવાયેલા હોય. આ બધા ફૂલ ગોઠવાયેલા હોય. કેવા ફૂલ? તો અડંડી પુષ્પો, કે જેના કારણે સૂકીવાળો જે ભાગ છે એ માંસલ છે પણ ઉપરની બાજુ વળી ગયેલો હોય, એટલા માટે એને શું કહેવાય? નીલમસુકી. અને આવા નીલમસુકી શેતુરની અંદર તમે જુઓ, મોટા મોટા શેતુર આપણે ખાઈ ગઈએ છીએ ને, તો એમાં લોબો અને આગળથી ટોચવાળો ભાગ વળેલો હોય. ચાલ્યો એટલે વળી ગયેલો હોય જોવા મળે. શેતુ અને બિલાડ ગુચ્છ, આના ઉદાહરણ તરીકે શેતુ અને બિલાડ ગુચ્છ આની અંદર આવે. નીલમસુકી કે જેમાં આપણે કહીશું અક્ષ આ રીતે વળી ગયેલો જોવા મળે. બરાબર. ચલો પછી આપણે જોઈશું, એટલે એનો જે ધરી કહીશું એ ધરી ટટ્ટા રહી શકતી નથી, નબળી હોય છે, એટલે લટકતી હોય. તેના ઉપર આવેલા બધા પુષ્પો એકલિંગી હોય તો તેને નીલમસુકી કહે છે. શેતુ અને બિલાડ. ભોજપત્ર, આંખ, ભોજપત્ર પણ આવે. આંખ આ બધી વનસ્પતિઓ છે. અને પહેલાંની અંદર અળવીની અંદર તમે જોયું, અને અળવી અને કેળ, પછી એ સિવાય એરોઇડ, પામ, મકાઈ. આમાં લખીશું એરોઇડ, પામ, મકાઈ. આની અંદર આ બધા પુષ્પો આપણે આ લખીશું. પછી જે સૂકીમાં અંગેડી એટલું જ લખીશું આપણે. પછી પહેલાંમાં રાઈ, ગલતોરો અને મૂળો. આની અંદર મૂળો પણ આવશે. ઉદાહરણ જરા ધ્યાન રાખજો. ઘણી વખત આ ઓક નામની વનસ્પતિ, આંખ, તો આંખ નામની વનસ્પતિ, તો તેની અંદર પુષ્પનો પ્રકાર કયો છે? તો નીલમસુકી. નીલમસુકી પ્રકારનો અપરિમિત પુષ્પ વિન્યાસ, અને એમાં નીલમસુકી પ્રકારનો નીલમસુકી. નીલમસુકી એટલે કેવો? તો આપણે કહેતા ધરી જાડી હોય, વળેલી હોય, નબળી હોય, લટકતી જોવા મળે, આમ વળી ગયેલી હોય, અને એના ઉપર એકલિંગી પુષ્પો આવેલા હોય. એકલિંગી પુષ્પો બધા નર માદા. એમાં પુંકેસર કે સ્ત્રી કેસર જ ધરાવતા હોય. એવા નર, એમાં માદા પુષ્પો નીચે, આપણે નીચેના બધા કહીશું માદા પુષ્પો, ઉપરના બધા નર પુષ્પો. અને એ જે ગોઠવણી છે એને કહે નીલમસુકી. ચાલ્યો તો નીલમસુકી. અને એ પછી આપણે કહીએ સત્રક. કયો ભાગ કહીશું? સત્રક. પાંચમો પ્રકાર છે સત્રક. સત્રક એટલે એની જે કહીશું ને પુષ્પ, ચાલ્યો તો સત્રક પ્રકારના પુષ્પોનું નામ અક્ષ જે કહેવાય ને, અક્ષ એ સંકુચિત. આખો અક્ષ જે હતો, આપણે આમ અક્ષ દોરતો ને, આખો અક્ષ, તો આખો ભેગો થઈ ગયો હોય. આ ભેગું છે. આખી ધરી હતી, આખી ધરી જે લોબી હતી એ આખી આમ દબાઈ ગઈ હોય. અને આમ દબાઈ જવાના કારણે આખો મોટો જાડો ભાગ બની ગયો. અને આના ઉપર સળિયા હોય, સળિયાના તાર હોય ને છત્રીની અંદર, તો એના ઉપર પછી આના ઉપર પુષ્પો ગોઠવાયેલા હોય. આમ સળિયા જેવી રીતના, સળી જેવી રીતના, અને એના ઉપર પુષ્પો ગોઠવાય. પુષ્પો આપણે એવું ગોળ દોરીશું, ખ્યાલ આવે? ગોળ આવા પુષ્પો ગોઠવાયેલા હોય. તો આ રીતે ફૂલ ગોઠવાયેલા હોય તો તે પ્રકારને આપણે શું કહીશું? સત્રક. એને શું કહીશું? સત્રક. વરિયાળીમાં તમે જુઓ, ડુંગળીમાં તમે જુઓ તો આ રીતે ફૂલો હોય. વરિયાળી ખાધી છે ને,
સોગલો. હા, તો આ જે સોગલો છે જેના પર દોણો બેઠેલો છે, તો તે શું છે, એક ફૂલ હતું, તો એક દોણો બેઠો. હા, હવે સળી હોય, સળી જે ઉપરની બાજુ ફૂલ છે, ફૂલમાં દાણો થઈ જાય, વરિયાળીનો દાણો. જીરું, વરિયાળી, ડુંગળી આ બધાની અંદર આવા ફૂલ હોય. એમાં કયો પ્રકાર કહીશું? સત્ર. તો એ સંકુચિત થઈ ગયેલો છે, અને સંકુચિત થયા પછીને ટોચ ઉપર સત્રીના સળિયાની જેમ સડંડી પુષ્પો આવ્યા. પુષ્પો ક્યાં કહીશું? સડંડી. આ ફૂલ છે અને આ દંડી છે, એટલે સડંડી ફૂલ છે આ બધા. ઘણી વખત એવું એ પૂછે કે ભાઈ માંસલ સૂકી છે તો એમાં પુષ્પો કેવા? સડંડી, અડંડી, તો બે ભેગા કેવા? તો આપણે કહીશું બધા અડંડી. ચલો, કલગીની અંદર પુષ્પો કેવા? તો સડંડી. આ બધા ફૂલો સડંડી. આ બધા ફૂલો કેવા કહીશું? અડંડી. આ બધા ફૂલ કયા કહીશું? અડંડી. અને એકલિંગી. બધા ફૂલ એકલિંગી, અડંડી, બરાબર. અને વચ્ચે વચ્ચે કેટલીક વખત વ્યંજ્ય ફૂલ પણ જોવા મળે, વ્યંજ્ય ફૂલ જોવા, પુષ્પ જોવા મળે. જ્યારે આ બધા કેવા કહીશું? તો બધા અડંડી. અને ફૂલની બધા એકલિંગી. એકલિંગી. અને બધા ફૂલ કેવા કહીશું? એકલિંગી ખરા, પણ સડંડી, સોરી અડંડી. જ્યારે આની અંદર સડંડી, સડંડી ફૂલ, બરાબર. અને એ બધા ફૂલ સડંડી એટલે બધા દંડી ધરાવતા ફૂલ કહીશું. અને તેના પર પુષ્પ અક્ષ ભેગો થઈ ગયો, સંકુચિત, અને એના ઉપર સળિયાની જેમ ફૂલ ગોઠવાયેલા, એટલે આપણે સત્રી જેવું બને છે, એટલે સત્રક પ્રકાર કહીશું. અને આવું છે એની અંદર તો આપણે કહીએ સત્રક, તો બ્રાહ્મી, કાયનામ, ડુંગળી, વરિયાળી, જીરું. જીરામાં તમે જો આ રીતે ફૂલ આપણે દાણા બેસે છે, સમજો. એટલે આપણે તો બ્રાહ્મી, ક્રાયનામ, ઉદાહરણ તરીકે બ્રાહ્મી, ક્રાયનામ, પછી વરિયાળી, પછી આપણે કીધું ડુંગળી. શું કહીશું? ડુંગળી. તો આટલાની અંદર સત્રક પ્રકારનું જોવા મળે, બરાબર. અને એના પછી સ્તબક. એના પછી છઠ્ઠો પ્રકાર જે છે સ્તબક, અહીંયા લખીશું. પાંચમો પ્રકાર આવ્યા, છઠ્ઠો પ્રકાર, તો સ્તબક. સ્તબકમાં કેવું? તો પુષ્પ વિન્યાસ જે કહીશું અક્ષ, એ કેવો થઈ જાય? તો આવો સંકુચિત થઈ જાય અને ચપટો બની જાય. એટલે આખો પુષ્પ વિન્યાસ અક્ષ તમે જો તો આવો ચપટો બની ગયો અને બિંબ જેવું બની ગયું, ચપટો પહોળો થઈ ગયો. આખો અક્ષ હતો આ, કારણ કે એના ભેગો થઈ ગયો. ભેગો થઈને આવો નહીં, ભેગો થાય એટલે ચપટો બની જાય. તો બહુ પહોળો વિસ્તારવાળો બની જાય, ચપટો થયો. એમ બટન કેટલું ગોળ છે, બટન આવું ગોળ થઈ જાય. બટન આવો મોટો પહોળો ચપટો બની જાય. બટન આવું જાડું હોય ને, તો આવું ચપટો બની જાય. એટલે પુષ્પ વિન્યાસ અક્ષ એ ભેગો થઈ ચપટો બને, બિંબ જેવો બને, અને એના પર ફૂલ ગોઠવાયેલા હોય. એના પર ફૂલ ગોઠવાયેલા હોય. કેવી રીતના ફૂલ ગોઠવાયેલા હોય? તો સ્તબકની અંદર અક્ષ ચપટો અને બિંબ જેવો બની જાય. અને તેની પુષ્પધાર જે કહીશું ને, પુષ્પાધાર, પુષ્પની ધાર, એ પુષ્પાધાર કહે છે. આ બધી છે ને પુષ્પ આના પર ઉગેલા જોવા મળે. આ બધી અહીંયા પુષ્પો લાવે છે ને, એના પર બધા ફૂલ ગોઠવાયેલા હોય. એમાં ફૂલ કેવી રીતના ગોઠવાયેલા હોય? તો એમાં નાના અનંડી પુષ્પો કેન્દ્રાભિસારી પ્રકારે ગોઠવાયેલા હોય. જ્યારે કિનારી તરફના પુષ્પો કિરણ પુષ્પક અને કેન્દ્રમાં ગોઠવાયેલા પુષ્પો બિંબ પુષ્પક કહીશું. જોયો. એટલે અડંડી પુષ્પો હોય બધા. જોયો. આ બધા ફૂલ કેવા હોય? અડંડી ફૂલ. અહીંયા ફૂલ ગોઠવાયેલું હોય, અહીંયા બધા ફૂલ ગોઠવાયેલા હોય. અહીંયા જરા મોટા ફૂલ હોય, કિનારી પર તમે જો મોટા ફૂલ હોય, અહીંયા નાના ફૂલ, નાના ફૂલ, નાના ફૂલ, નાના ફૂલ. અહીંયા બધા નાના નાના અને કિનારી પર મોટા મોટા. અને કિનારી લાયક કહીશું અહીંયા ફૂલ તમે જો મોટા મોટા ફૂલ હોય, કિનારી પર બધા ફૂલ મોટા મોટા. આ બધા ફૂલ દોરું છું થયો. પછી અહીંયા વચ્ચેનો ભાગ આવે તો ત્યાં આગળ નાના નાના ફૂલ હોય, બધા નાના ફૂલ, નાના ફૂલ, નાના નાના ફૂલ હોય.
એટલે કિનારી પર ગોઠવાયેલા જે ફૂલ છે તેને કહીશું કિરણ પુષ્પક. એને શું કહેવાય? કિરણ પુષ્પક. આ પુષ્પો કયા કહીશું? કિરણ પુષ્પક. અને વચ્ચેના જે ફૂલ કહીશું તો એને કહીશું બિંબ પુષ્પક. બિંબ પુષ્પક. બે જાતના ફૂલ, અડંડી બે જાતના ફૂલ. કિનારી ઉપર તમે જુઓ તો બધા મોટા મોટા ફૂલ અને એને કહીશું કિરણ પુષ્પક. અને વચ્ચે જરા અડંડી ફૂલ પણ નાના નાના એટલે આપણે કહીશું કિરણ પુષ્પક. થયું? અને આવું સૂર્યમુખીની અંદર તમે જુઓ તો આપણને જોવા મળે. અને અહીંયા તમે જો કિનારી પર તમે જો પત્તો જોવા મળે. આ શું જોવા મળે? પત્તો. મારો પત્તો કોરે મળે લાગેલો હોય છે. સૂર્યમુખી જોયું છે ને આ પ્રમાણે. હા, કિનારી પર તમે જો કોરે મળે ફૂલ, કોરે મળે તમે જો તો આ પત્તો હોય. આ જે પત્તો છે શું પત્તો? પત્તો નથી. આ કહીશું નિપત્ર ફૂલ અને ફૂલના નીચે પડેલું પત્તું છે એટલે આ શું કહેવાય? નિપત્રો છે બધા. હવે નિપત્રો છે એટલે આપણે આખું શું બની ગયું? પુષ્પ વિન્યાસ ધરી હતી એ બિંબ બની ગઈ. ચપટી અને બિંબ જેવી બની ગઈ. ભેગી થઈ અને ચપટી થઈ ગઈ અને લોપી પહોળી એટલે બિંબ જેવી બની. સપાટ બિંબ એટલે સપાટ જેવી રચના બની. અને સપાટ જેવી જે રચના બની એની કિનારી પર ફૂલ ગોઠવી ગયા અને વચ્ચે ફૂલ ગોઠવી ગયા. એમાં કિનારી પર જરા મોટા ફૂલ અને વચ્ચે જરા નાના ફૂલ. ખ્યાલ ગયો? અને હાવ કિનારી પર તમે જો પીળા રંગનો પત્તો દેખાય છે, નિપત્રો. આ નિપત્ર છે. તો આ જાતનું ફૂલ જોવા મળે તો તેને કહીશું સ્તબક પ્રકારનું. કેવું કહેવાય? સ્તબક. તો એની અંદર આવા સ્તબક પ્રકારના ફૂલ હોય. આવ્યો? એટલે નિપત્રોનું બનેલું આખું ચક્ર આવૃતું હોય અને નિચક્ર કહેવાય. અને એમાં સૂર્યમુખી અને હજારી ગોટા. સૂર્યમુખી આની અંદર લખીશું સૂર્યમુખી અને હજારી ગલ. હજારી ગલ અથવા હજારી ગોટા એમ બોલે છે. તો આ બે વનસ્પતિની અંદર આવો ફૂલ જોવા મળે. સ્તબક પ્રકારનો. મોટા મોટા આંબોળા જેવા હોય, મોટા પહોળા બરાબર. અને તમે જો મરે પીળા રંગનો પત્તો જે દેખાય છે નિપત્રો, એ આખું નિપત્રોનું આખું ચક્ર ગોઠવાયેલું છે. નિચક્ર. બરાબર. અને વચ્ચે બધા ફૂલ. કયા ફૂલ છે? નાનો મોટો. એમાં કિનારી પર મોટો અને વચ્ચે નાનો. કેન્દ્રાભિસારી. કેન્દ્રાભિસારી એટલે કેન્દ્રમાં નાનો અને પરિઘ તરફ જરા મોટો. જે કિનારી પર ફૂલ છે તેને કંઈક કિરણ પુષ્પ અને વચ્ચે જે ફૂલ જોવા મળે નાના નાના બધા કંઈક બિંબ પુષ્પ. અને આ પ્રમાણેની ગોઠવણી હોય તો એને કંઈ સ્તબક પ્રકારનું અપરિમિત પુષ્પ વિન્યાસ. સ્તબક કોનો છે? આમ સ્તબક પ્રકારનું અપરિમિત પુષ્પ વિન્યાસ. વરિયાળીમાં તો સત્રક પ્રકારનું અપરિમિત પુષ્પ વિન્યાસ. નીલમમાં આપણે કહીશું આમના આ કહીશું ને શેતુર. તો શેતુરની અંદર તો નીલમ સૂકી અને અપરિમિત પુષ્પ વિન્યાસ. એ રીતે બધા ઉદાહરણ સાથે આ પ્રમાણે બધા અપરિમિત પુષ્પ વિન્યાસ આપણે આ પ્રમાણે બતાવીશું. તો આપણે અપરિમિત પુષ્પ વિન્યાસ આટલા સુધી રાખીએ છીએ. જો હવે બીજું એક ધ્યાન રાખો. જો સ્તબકના બધા પુષ્પો સરખા હોય તો તેને સમયુગ્મક અગ્ર કહેવાય. કયો? આ બધા સ્તબકમાં. તો સ્તબકમાં બધા કોઈ નાનો ફૂલ મોટો ફૂલ એવું ના હોય, પણ બધો ફૂલ જો સરખો હોય તો એને શું કહીશું? સમ પુષ્પક અથવા આપણે કહીશું સમયુગ્મક અગ્ર. આ શું કહેવાય? સમયુગ્મક અગ્ર. સરખા હોય તો આની અંદર બધા ફૂલ કેવા હોય? સરખા. તો એને શું કહીશું? તો એને કહીશું સમયુગ્મક શબ્દ કહીશું અગ્ર. એને શું કહીશું? સમયુગ્મક અગ્ર કહેવામાં આવે. સમયુગ્મક અગ્ર કહીએ તો એને સમયુગ્મક અગ્ર કહેવાય. સમયુગ્મક અગ્ર. અને આવું શેની અંદર છે? તો વર્નોનિયા. આ શેમાં છે? વર્નોનિયા. આ વનસ્પતિની અંદર બધા ફૂલ હરખા. સૂર્યમુખીમાં કેવા છે? નાના મોટા છે. નાના મોટા છે એટલે કેવા કહીશું? તો વિષમ યુગ્મક કહીશું. નાના મોટા હોય તો એને કહીશું આપણે
નાના મોટા હોય એટલે જો યુવાન પુષ્પો કેન્દ્ર તરફ ગોઠવાયેલા હોય અને જૂના પુષ્પો કેન્દ્રથી દૂર ગોઠવાયેલા હોય તો તેને કેન્દ્રાભિસારી પ્રકારના કહેવાય. કેન્દ્રાભિસારી એટલે શું? તો વચ્ચે નાના અને કિનારે પર મોટા, વચ્ચોવચ્ચ નાના અને આમ જઈએ બહાર, આમ બહાર જઈએ આમ બહાર, તો બહાર બાજુ મોટા મોટા ફૂલ અનિયમિત થઈ ગયા. નાનું ફૂલ મોટું ફૂલ આવું અનિયમિત થઈ ગયું અને આ રીતે ગોઠવણી આમ તો કેન્દ્રાભિસારી થયો. પણ પરિઘ ઉપર નાના અને કેન્દ્રમાં મોટા હોય તો એ કેન્દ્રાભિસારી ના કહેવાય. એ કેન્દ્રાભિસારી નહીં, એને અપસારી તરીકે ઓળખીશું. કેન્દ્રાભિસારી નહીં, કેન્દ્ર અપસારી તરીકે ઓળખીશું. એટલે અહીંયા કેન્દ્રાભિસારી કહીશું. આવા પ્રકારના પુષ્પને અગ્રને વિષમયુગ્મક અગ્ર કહેવામાં આવે. આને શું કહીશું? આમાં જે છે એ કેવું કહેવાય? તો વિષમયુગ્મક. વિષમયુગ્મક અગ્ર. એ સૂર્યમુખીની અંદર તમે જુઓ તો કેવું હોય છે? તો વિષમયુગ્મક, કારણ કે નાના મોટા એટલા માટે કેન્દ્રાભિસારી પ્રમાણે ગોઠવાયેલા છે અને એટલા માટે વિષમયુગ્મક અગ્ર કહીશું. જ્યારે વર્નોનિયાની અંદર સપાટી ઉપર બધાથી ગોઠવાયેલા, બીજ ઉપર ગોઠવાયેલા પુષ્પો બધા સરખા, એટલા માટે વર્નોનિયાની અંદર સમયુગ્મક અગ્ર કહીશું. હવે આ સ્તબકમાં આ બે પ્રકાર પાછળ જોઈ લેજો. કઈ પ્રકારનું છે? સમયુગ્મક છે કે વિષમયુગ્મક છે? વિષમ તો નાના મોટા બે પ્રકારના ફૂલ, અને સમયુગ્મક એટલે બધા ફૂલ સરખા, બધા કોઈ કેન્દ્રમાં મોટું અને આમ નાનું એવું નહીં, બધા સરખા. તો આવું આપણે કહીશું. હા, અને આવું કંઈ કોમ્પોઝિટી કુળ, એસ્ટ્રેસી કુળ, સૂર્યમુખી, હજારીગલ, ગલગોટા આ બધાની અંદર આવા જોવા મળે. હવે આ બધું આની અંદર જોવા. ફક્ત એક યાદ રાખજો, સમયુગ્મક અગ્ર સ્તબકની અંદર આ કેવા આવા ફૂલ કેવા હોય? તો વર્નોનિયા. આટલું આપણે ધ્યાન રાખ્યું. તો આ કહીશું અપરિમિત પુષ્પ વિન્યાસ. હવે આપણે બીજો પુષ્પ વિન્યાસ આવતી વખતે જોઈએ, બીજા લેક્ચરમાં જોઈશું. તો અત્યાર સુધી આપણે રાખીએ છીએ. હવે